ચાલો આજે વાત કરીએ એક એવી ગાથાની જે આસ્થા, વિનાશ અને પુનર્નિર્માણની એક અદ્ભુત કહાણી છે. આ છે સોમનાથ મંદિરની શાશ્વત ગાથા. જુઓ, અરબી સમુદ્રના કિનારે કેટલી ભવ્યતાથી ઊભું છે આ મંદિર. આ માત્ર એક ઇમારત નથી, પણ ભારતના આધ્યાત્મિક વારસાનું જીવંત પ્રતીક છે. અને હા, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં આ સૌથી પહેલું છે, એટલે એનું મહત્વ કંઈક અલગ જ છે. પણ આ મંદિરની કહાણી જેટલી ભવ્ય છે એટલી જ દર્દનાક પણ છે. એનો ઇતિહાસ સંઘર્ષ અને વેદનાથી ભરેલો છે. સદીઓ સુધી આક્રમણકારોએ વારંવાર આ પવિત્ર જગ્યાને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તો સવાલ એ થાય કે આટલા વિનાશક હુમલાઓ પછી પણ એવી કઈ શક્તિ છે જેણે આ મંદિરને વારંવાર ઊભું કર્યું? આ જ સવાલનો જવાબ આપણને એની ગાથાના મૂળ સુધી લઈ જશે. આ મંદિરના અતૂટ અસ્તિત્વનું રહસ્ય ખબર છે ક્યાં છુપાયેલું છે? એની પૌરાણિક ઉત્પત્તિમાં. અને આ વાર્તા શરૂ થાય છે ચંદ્રદેવથી. તો થયું એવું કે ચંદ્રદેવને એમની સુંદરતા પર થોડું અભિમાન હતું. દક્ષ પ્રજાપતિના શાપને કારણે એમનું બધું જ તેજ અને કાંતિ જતી રહી. દુઃખી થઈને એમણે આ જ પવિત્ર ભૂમિ પર એટલે કે પ્રભાસ પાટણમાં મહાદેવની કઠોર તપસ્યા કરી. શિવજી એમની ભક્તિથી પ્રસન્ન થયા અને શાપને પૂરો તો ન હટાવી શક્યા, પણ એને હળવો કરી દીધો. એ દિવસથી જ ચંદ્રની કળાઓ વધવા અને ઘટવા લાગી. અને આ જ દૈવી કૃપાના બદલામાં ચંદ્રદેવે શુદ્ધ સોનામાંથી અહીં પહેલું સોમનાથ મંદિર બનાવ્યું. અને બસ આ રીતે આ જગ્યાને એનું નામ મળ્યું. સોમ એટલે ચંદ્રદેવ અને નાથ એટલે એમના સ્વામી ભગવાન શિવ. સોમનાથ એટલે ચંદ્રના ભગવાનનું ઘર. પૌરાણિક કાળમાંથી હવે આપણે ઇતિહાસના એ પાનાઓ પર આવીએ છીએ જ્યાં મંદિર પર હુમલાઓનો એક લાંબો અને ખૂબ જ હિંસક દોર શરૂ થયો. આ કોઈ એકવારની વાત નથી. આ સમયરેખા જુઓ. ઈસવીસન 1026માં મહમૂદ ગજનવી આવ્યો. પછી 1299માં અલાઉદ્દીન ખલજીની સેના આવી. 1395માં ઝફર ખાને એને તોડ્યું અને છેવટે 1706માં ઔરંગઝેબે તો મંદિરને સંપૂર્ણપણે તોડી પાડવાનો હુકમ જ આપી દીધો. દરેક હુમલો પહેલા કરતાં વધુ ક્રૂર હતો. મહમૂદ ગઝનવીનો હેતુ શું હતો એ એના જ શબ્દોમાં સ્પષ્ટ છે. જ્યારે એને મૂર્તિ ન તોડવા માટે ધનની લાલચ આપવામાં આવી ત્યારે એણે કહ્યું, મારે મૂર્તિ વેચનાર નહીં પણ મૂર્તિ ભંજક તરીકે ઓળખાવું છે. આ શબ્દો ઇતિહાસના એ કાળા દિવસોની સાબિતી છે. આટલા બધા વિનાશ છતાં એક વસ્તુ હતી જેને આક્રમણખોરો ક્યારેય ન તોડી શક્યા, અને એ હતી લોકોની અતૂટ શ્રદ્ધા. મંદિર તૂટતું રહ્યું, પણ આસ્થા અડીખમ રહી. આના ઉદાહરણો જુઓ. દરેક વિનાશ પછી પુનર્નિર્માણની એક નવી લહેર આવતી. ભીમદેવ સોલંકી અને કુમારપાળ જેવા રાજાઓએ ફરીથી એને ભવ્ય બનાવ્યું. અને જ્યારે ઔરંગઝેબે મંદિરને જમીનદોસ્ત કરી દીધું ત્યારે પણ રાણી અહલ્યાબાઈ હોલકરે હાર ન માની અને પૂજા ચાલુ રહે એ માટે નજીકમાં જ એક નવું મંદિર બનાવ્યું. અને હવે આપણે આવીએ છીએ આધુનિક યુગમાં. એ સમયમાં જ્યારે મંદિરના આજના ભવ્ય સ્વરૂપનો પાયો નંખાયો. ભારત આઝાદ થયું અને એની સાથે જ સોમનાથના ભાગ્યનો પણ નવો સૂરજ ઉગ્યો. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ મંદિરના એ ખંડેરો પાસે પહોંચ્યા અને ત્યાંથી એક નવા સંકલ્પનો જન્મ થયો. સમુદ્રનું પાણી હાથમાં લઈને સરદાર પટેલે જે પ્રતિજ્ઞા લીધી એણે ઇતિહાસ રચી દીધો. એમણે કહ્યું કે આ માત્ર મંદિરનું નિર્માણ નથી, પણ દેશના ગૌરવ અને સાંસ્કૃતિક વારસાની પુનઃસ્થાપના છે. અને સરદાર પટેલનું એ સંકલ્પ સાકાર થયો. વર્ષ હતું 1951. આ વર્ષ સોમનાથના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાયેલું છે. 11 મે 1951ના રોજ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. એ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી, જ્યારે સદીઓના સંઘર્ષ અને શ્રદ્ધાનું ફળ મળ્યું. તો ચાલો હવે જોઈએ કે આજનું આ ભવ્ય સોમનાથ મંદિર કેવું છે અને એનું શું મહત્વ છે. આજનું ભવ્ય મંદિર પરંપરાગત ચાલુક્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. એનું 150 ફૂટ ઊંચું શિખર જાણે આકાશ સાથે વાતો કરે છે. અને સૌથી રસપ્રદ વાત, આનું નિર્માણ એ જ સોમપુરા પરિવારે કર્યું છે, જેમની પેઢીઓ સદીઓથી ભારતમાં મંદિરો બનાવતી આવી છે. પણ મંદિરના પરિસરમાં એક અનોખું રહસ્ય પણ છુપાયેલું છે. એ છે બાણસ્તંભ. એક તીરવાળો સ્તંભ જે સીધો દક્ષિણ દિશામાં સમુદ્ર તરફ ઇશારો કરે છે.
આ સ્તંભ પર સંસ્કૃતમાં લખેલું છે કે આ બિંદુથી લઈને સીધા દક્ષિણ ધ્રુવ સુધી વચ્ચે કોઈ જમીનનો ટુકડો નથી અને નવાઈની વાત એ છે કે આ ભૌગોલિક રીતે એકદમ સાચું છે. વિચારો, હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજો પાસે આટલું સચોટ જ્ઞાન આવ્યું ક્યાંથી હશે? એ આજે પણ એક રહસ્ય છે. તો આખી ગાથાનો સાર એ છે કે સોમનાથ માત્ર પથ્થર અને ઈંટોનું બનેલું માળખું નથી. એ એક વિચાર છે, એક જીવંત પ્રતીક છે જે આપણને વારંવાર યાદ અપાવે છે કે સર્જનની શક્તિને કોઈપણ વિનાશક તાકાત હરાવી શકતી નથી. અંતે સોમનાથની આ ગાથા આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે.